સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। રાજકોટથી ઇમિટેશનના ધંધાના કામે વારંવાર મુંબઈ જતા ઇમિટેશનના ધંધાર્થી યુવાનને મુંબઈની બારગર્લ સાથેની દોસ્તી ભારે પડી હતી। વારંવાર હરવા ફરવાની સાથે આ બારગર્લને આ યુવાન રાજકોટ પણ લઈ આવ્યો હતો। બારગર્લની સહેલી એવી અન્ય બારગર્લે આ યુવાન અને બારગર્લના ફોટા અને વિડીયો લઈને આ ધંધાર્થી યુવાનને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા। આ અંગેની ફરિયાદ રાજકોટ પોલીસને કરવામાં આવતા ભક્તિનગર પોલીસે ન્યૂ સાગર સોસાયટી 4 માં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા ઇમરાન ધાનાની ઉંમર વર્ષ 34ની ફરિયાદ ઉપરથી વેસ્ટ દિલ્હી તિલકનગરમાં રહેતી खुशबू सतीश कुमार नामनी बारगर्ल विरुद्ध आईपीसी धारा 386, 323, 506 मुजबनो गुनो नोंधीने तेनी धरपकड़ करी छे। भक्तिनगर पोलीस स्टेशनमां एवो बनाव बनेल छे के इमरान युनुसभाई धानाणी करीने राजकोटना इमिटेशनना होलसेल वेपारी छे। ए जथ्थाबद्ध वेपार अर्थे अवारनवार मुंबई जता होय। एक वखत ए मुंबईमां गयेला, त्यां पनवेल नाइट राइडर नामनी जे क्लब छे ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગર્લ સાથે એને પરિચય થયો। તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા। એની બેનપણી આરોહીની બેનપણી એક ખુશ્બુ કરીને હતી, એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા। આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા। આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુએ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા। થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુશ્બુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો 4500 રૂપિયા મોકલો। એમ કરી ધીમે ધીમે એને 95,500 રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા। પછી છેલ્લે ફરિયાદી પાસે એને 5 લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે। તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી આપ્યા અને એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાને બધું બતાવજો। તો આ રીતે એક્સટોર્શન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ બાબતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી જે છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે। હાલ ગઈકાલે એમની પાસે 24 કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ અને એના ખાતામાં અન્ય બીજા કંઈ ટ્રાન્ઝેક્શન કોઈ મોટી રકમના થયા છે નહીં વગેરે બાબતની તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતા એને કોર્ટ હવાલે કરવામાં આવનાર। ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।